કડાણા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી છે। ખરાવાડા ગ્રામ પંચાયતની માહિતી માંગવા મુદ્દે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના આક્ષેપ સાથે કડાણા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ પંચાયતની માહિતી કેમ માંગો છો તેમ કહી મહિલા સરપંચ અને તેમના પરિવાર દ્વારા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો। આ મામલે દિનેશ માછીએ ખરાવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શાંતાબેન માછી, તેમના પતિ જગાભાઈ માછી અને પુત્ર ધર્મેશ માછી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો બીજી તરફ મહિલા સરપંચે પણ દિનેશ માછી અને હાર્દિક માછી વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાવી છે। સરપંચના આક્ષેપ મુજબ બંને યુવકોએ કામગીરી અને પંચાયતની માહિતી ન આપવા અંગે ઉગ્ર બોલાચાલી કરી તેમના પર હુમલો કર્યો હતો। સમગ્ર મામલે કડાણા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે।